તો પાટીદાર યુવતીના સરઘસને લઈ મહત્વના સમાચાર। માનવ અધિકાર આયોગે સરઘસ અંગે મંગાવ્યો હતો રિપોર્ટ। માનવ અધિકારી આયોગે યુવતીના સરઘસની નોંધ લીધી છે। આયોગે સત્તાધિકારીઓનો પાસે પણ રિપોર્ટ માંગ્યો છે। રિપોર્ટના આધારે માનવ અધિકાર આયોગ પગલાં લેશે। જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું હતું, અમરેલીમાં જે સતત વિવાદ સર્જાયો તેને લઈને હવે માનવ અધિકાર આયોગ પણ મેદાને આવ્યું છે। યુવતીના સરઘસ અંગે રિપોર્ટ માંગ્યો છે, નોંધ લીધી છે અને ત્યારબાદ સમગ્ર છે તે તપાસ કરાશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે। જે હિરેન, હવે આજે યુવતીને લઈને આખો વિવાદ સર્જાયો હતો, તેમાં માનવ અધિકાર આયોગે પણ તપાસનો રિપોર્ટ માંગ્યો છે। જો અમરેલીના આ પત્રકારની અંદર સામાજિક રીતે અને રાજકીય રીતે સમાધાન થઈ ચૂક્યું છે, પરંતુ કાયદાકીય દ્રષ્ટિએ હવે આ મામલો વધુ ગૂંચવાય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। ગઈકાલે આ દીકરીને કોર્ટમાંથી જામીન આપ્યા અને તેનું ફરિયાદીમાંથી નામ રદ કરવાની કાયદા પ્રક્રિયા તો પૂરી કરવામાં આવી, પરંતુ જાહેરમાં સરઘસ કાઢવાનો જે મુદ્દો છે એ મુદ્દાને લઈ રાજ્ય કક્ષાએ એટલે કે માનવ અધિકાર આયોગે પણ ગંભીરતાથી નોંધ લીધી છે। ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પાસે આ અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે કે આ પ્રકારની ઘટના શા માટે બની છે અને એ બાબતનો વિસ્તૃત રિપોર્ટ છે એ માનવ અધિકાર આયોગને સુપ્રત કરવાનો રહેશે। માનવ અધિકાર આયોગના નિયમો અને જે માનવ અધિકાર આયોગ છે એ કામ જોતું હોય છે કે આ પ્રકારે કોઈના માનવ અધિકારના હનનો એટલે કે નામના હકો છે એનું હનન ન થાય એ જોવામાં આવે છે। અને આ દીકરીનું જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું તો એ સરઘસમાં માનવ અધિકારનું હનન થતું હોવાનું ધ્યાનમાં રાખી સુઓ મોટો લઈ સામેથી માનવ અધિકાર આયોગે જિલ્લા તંત્ર પાસેથી અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે। જો એમાં જો કોઈ ચૂક હશે તો માનવ અધિકાર આયોગ એમની સામે નોટિસ ફટકારી અને એમને જવાબ લખાવવા માટે પણ ગાંધીનગર બોલાવશે। જી હિરેન, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।